ભાવેશભાઈ કે હલવાના બાવળિયા તો ભાવેશભાઈ હાર તો નહીં મને એવું લાગે જોવામાં. એની માથે નાખવું પડે સા નાખવું પડે બધું. તો હેલો દોસ્તો, કેમ છો તમે? બધા જ મજામાં હશો. અને અટાણે અમે આવી ગયા છીએ વાડીએ અને 2 દિવસથી લગાતાર વરસાદ પડતો હતો. કેમ કે આ જાફરાબાદ બંધકમાં વરસાદ બહુ હતો. એટલે 1 તારીખ 2 તારીખ અને આજ હોતે બપોર સુધી હતો 3 તારીખે, પણ આજ બપોર પછી નથી વરસાદ. એટલે વાડીએ આવ્યા છીએ આટો મારવા અને જોવા કેમ છે માંડવી કાંઈ નીકળી ગયું નથી ને, એટલે ચેક કરવા જવાનું છે આગળ. અને હરિંગો એવો તો ચોખ્ખો છે આગળ બતાવીએ. અને આ અમારા આશિકભાઈ અમારી સાથે છે. હેલો ગાઈસ, કેસે હો? અને તમને આગળ બતાવીએ અમે આમ આગળ જઈને કે કેવું છે, કેવો બહુ વરસાદ પડ્યો હતો એટલે. અને આ કેળો આવેલી છે, કાયમ એક પડતી જાય છે એઠી. કેમ કે આ જુઓ તમને બતાવું આગળ એક દાખલા તરીકે. આ એક લૂમ હતી અને આવડિયા પડી ગઈ હતી, પછી કાપી નાખી હતી. અહીંયા પડી ગઈ હતી આખી કેળ, એ પડતી જાય છે. આ કાચી લૂમ પડી ગઈ છે. અને આગળ બતાવું, હાલો તમને આગળ જઈ. તો મિત્રો ટાણા અહીંયા હરિંગો ચોપી રહ્યા છે. આ હરિંગવાનું ઝાડ છે અને ડાળ લાવ્યા છે. ક્યાં છે? એની માથે નાખવું પડે સા નાખવું પડે બધું. હા, જમરૂખડી મોટી થઈ ગયો. જમરૂખડી આંબો. આ શું હતું? આ ઝાડ હતું પડી ગઈ. ભૂલાઈ ગયું. નાળિયેર પાડવા છે. નાળિયેર. ઓહો, ટ્રોફા. તો મિત્રો એક ખાડો તો થઈ ગયો છે. અહીંયા રીંગો અહીંયા છોપવાનો છે અને આ એનું થળિયું છે. અને અંદર થોડુંક એટલે સુધી 1/2 ફૂટ નાખી દો ને તો એ આ કોળાઈ જાય. અને આમાં આવવા મને ડાયરેક્ટ હિંગું. તમે હરીંગો ચોપો તો તમારે 1-2 વર્ષ વાત જોવી પડે કે ભાઈ આમાં હિંગું કેદી આવે. એટલે આમાં તો તરત જ આવશે. તમારે 2 મહિના કેડે હિંગું આવવા મળશે. કેમ કે આ થળિયું છે એનું ડાયરેક્ટ ચોપવાનું છે. અને એક અહીંયા હોતે ગોડવાનો છે, 2 હિંગું આવવાના છે. અને અમારા અતુલભાઈ અહીંયા ગોડે છે, મહેનત કરે છે લગાતાર. અને મિત્રો અટાણે સાટા ધરાય જોરી શરૂ થઈ ગયા છે પાછા. અને આમ અંધારો વધે છે, થોડો દેખાય છે. એટલે વરસાદ આવવાની સંભાવના છે અટાણે અહીંયા પૂરેપૂરી. અને જો આશિકભાઈ ને અટાણે બધા ઊભા છે. અને આ ગાડી બહુ ઝાઝા વર્ષો પહેલાંની છે અને હવે અટાણે તો હાંકતા નથી. બહુ ઝાઝા સમયથી આમને પડી છે પણ. અને આ ગાડીમાં કોણ કોણ બેઠેલું છે જરીક મને કોમેન્ટ કરજો તમે. અને હાલો આગળ બતાવીએ તમને. હવે હવા થાય તો કોળાઈ જાય. હવા ના થાય તો વાર લાગે. થઈ ગયો ખાડો. મિત્રો અટાણે વરસાદ તો થઈ ગયો છે પણ હવે કવામાં કબૂતરના ઈંડા 2-4 મૂકેલા છે. અને એટલે વરસાદ થાય એટલે કવાનું પાણી એની આપમેળે ઉપર આવશે. એટલે તમે જો બતાવવાની કોશિશ કરું. અહીંયા 2 ઈંડા પડ્યા છે એના. અને આમાં હજી તો નથી એટલું બધું પાણી. મિત્રો જો તમને કબૂતરના ઈંડા બતાવ્યા છે. પાણી જો આવી જાય તો બિચારા ડૂબી જાય, એમાં તણાઈ જશે. દોસ્તો અટાણે આ જોઈ શકતા છો મિત્રો, આ છે બળદો. અને અમે અટાણે આ બળદોથી જ ખેતી કરીએ છીએ. અટાણે ટેકનોલોજી આવી ગઈ છે, કેવા ટ્રેક્ટરો આવી ગયા છે, કેવા મશીનો આવી ગયા છે. બળદો જેવું કામ ન કરીએ કે. અને
અને હજી અહીંયા ભેંસું હોતે બાંધેલી હોય. ભેંસું આજ નથી આવી કેમ કે વરસાદ હતો, બપોર સુધી વરસાદ હતો એટલે ભેંસું નથી લાવ્યા. દોસ્તો ટાણે શા બની રહ્યો છે વાડીએ અને આતુભાઈ વાટકા લઈને બેઠી ગયા છે. અને આ જો અહીંની ટેકનોલોજી, આ ચૂલો છે. અને લગર આ વાડીએ લાકડા ટાણે ભીના થઈ જાય ચોમાસામાં, એટલે ક્યાં ગોતવા જવું, એટલે ટાણે બધા ચા પીવા બેઠી ગયા છીએ. જોવો ચા અને ચા પાણી પીવા હોય તો આવો. તો દોસ્તો ટાણે અમે આવી ગયા છીએ માંડવી, અને માંડવી ટાણે તો નથી એટલો બધો વાંધો કાંઈ આવ્યો. અને આ જોઈ શકતા છો મિત્રો, આમાં કેટલા ભોરના વતે આવી ગયા, આટા મારી ગયા, રાતે જાન રાખવા વતે આવતા બધા, પણ કાંઈ વાંધો નથી આવ્યો એટલો બધો. અને અહીંયા પાછી વાવવામાં આવી છે કેમ કે અહીંયા ઉગી નથી એટલામાં પાછી વાવી છે. અને આ 10 વીઘાની માંડવી છે આમ જો તો. અને આગળ કપાસ હોતે છે, અને કપાસ આગળ બતાવું તમને. મિત્રો અટાણે માંડવી થઈ ગઈ છે મોટી મોટી, અને વરસાદ 3 દિવસથી સખત શરૂ હતો. અને આ પહેલાં પણ માંડવી અમે ચોમાસા પહેલાં વાવી હતી, એટલે ફુવારા મૂક્યા હતા, ફુવારામાંથી હાલતું હતું. અને અટાણે વરસાદ થઈ ગયો, અટાણે આવ લીલી સમ જેવી થઈ ગઈ, અને બારી હાથે નીકળી ગઈ છે, મોટી મોટી થઈ ગઈ. અને લગર પહેલાં ફુવારા આંકતા ને ખેંચવા પડતા ને બધું કરવું પડતું. અટાણે મિત્રો અમે આવી ગયા છીએ અહીંયા વણમાં, અને વણ વાવેલું છે અહીંયા. આ વણ છે 8 વીઘાનું વાવેલું છે. અને આ બહુ વરસાદ નહોતો થયો એ પહેલાંનું વાવ્યું હતું. અને ખડ બહુ થઈ ગયું છે આમાં. અટાણે મિત્રો દોસ્તો અટાણે આ ફુવારાની લાઈન છે, અને આ જો આ ફુવારા અટાણે બંધ પડ્યા છે કેમ કે વરસાદ આવી ગયો છે. અગર આંધી પાણી પાતા ફુવારા ચાલુ જ હતા, આખો દી શરૂ રહે ફુવારા. રાતે લાઇટ વહી જાય એટલે બંધ થઈ જાય. અમે જઈએ છીએ વળીએ, અને આગળ ત્યાં જઈને તમને બતાવીએ ઓલું ત્રોફું છે ફાડવાનું છે, આગળ પાડીને અમે પીએ. અને તમને તમારે પીવું હોય તો આવો. અમારે ભાવેશભાઈ અત્યારે નારિયેળના ત્રોફા પાડવા ઉપર ચડી રહ્યા છે, જોઈ શકો છો. નારિયેળના ત્રોફા ઉપર છે પણ હવે ચડી જાય કે ચડાઈ રહ્યા કે મિત્રો ભાવેશભાઈનો હાથ નથી પગતો ત્રોફા લગન. ભાવેશભાઈ કે હલવાના બાવળિયા. તો ભાવેશભાઈ હાર તો નહીં મને એવું લાગે જોવામાં. ભાવેશભાઈ હલવા ગયા મિત્રો, જોઈ શકો છો. ઝૂમ કરી તમને બતાવું. ટોપા ઉપર છે, ભાવેશભાઈ નીચે છે. કેટલું અંતર છે મિત્રો, જોઈ શકો છો. ને ભાવેશભાઈ નીચે આવી ગયા, વિચાર કરી રહ્યા છે કઈ રીતે પાડવું. હજુ દાંતડું લેવાની વાત કરે છે મિત્રો. તો જોઈ છે કઈ રીતે ત્રોપા પડે છે, તમે જોઈ શકો છો વિડીયોમાં, આગળ જોવો. જોઈ શકો છો ભાવેશભાઈ અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરી રહ્યા છે. મિત્રો કયુંના કોશિશ કરતા હતા, માંડ પાડ્યું. અટાણે આ વિડીયોમાં તો ન આવી શક્યું. હા હા તો મિત્રો આ જો નાળિયેર બનાવ્યું, અને આગળ હવે પાણી પીવાનું છે નાળિયેરનું. મિત્રો જો મલાઈ બઢિયા. તો દોસ્તો અટાણે આખી વાડી ફરી દીધી અને તમને બધું બતાવી દીધું. અને હવે અમે જઈશું ઘરે. અને તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને કાલ હજી નવો એક બ્લોગ આવશે
અને હું આખું મારી જર્ની વિશે કહી કે ભાઈ કઈ રીતે અમે શું કરીએ કામ શું કરીએ છીએ અમે, અને ભલાભાઈ મળીએ હવે આગલા બ્લોગમાં. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, બેલ આઇકન ઓન કરો. બાય બાય.